नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ખેડા જિલ્લા કપડવંજ શહેરમાં દેશપ્રેમ સાથે વીર જવાનોના સન્માન અર્થે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર દ્વારા શૌર્ય અને બહાદુરીના દર્શન કરાવ્યા। રાષ્ટ્રની રક્ષા કરતા દેશના સશસ્ત્ર દળોના જવાનોના સન્માનમાં રાષ્ટ્રભાવના સાથે સમસ્ત કપડવંજ શહેર દેશપ્રેમી નાગરિકો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાનું કપડવંજમાં તારીખ 19/5/2025 સોમવારના રોજ સાંજે 5 કલાકે ટાઉન હોલથી તિરંગા યાત્રાનું ભવ્ય વિશાળ સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું, જેમાં કપડવંજ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, કપડવંજ નગરપાલિકા પ્રમુખ તેમજ હોદ્દેદારો, જિલ્લા તાલુકા શહેર ભાજપ આગેવાનો, પોલીસ પ્રશાસન, વિવિધ હિન્દુ સંગઠન, વિવિધ સંસ્થાઓ, વહોરા સમાજ, ભાઈઓ બહેનો, બાળકો સહિત સૌ નાગરિકોને ખૂબ જ મોટી સંખ્યામાં આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાઈ દેશપ્રેમ સાથે દેશના વીર જવાનોને સન્માન અર્પણ કર્યું હતું। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। भारत माता की, भारत माता की, वंदे वंदे। वीडियो उतारो, वीडियो उतारो, कंप्लीट जोई लो बाकी खाली उतारिया। આજરોજ આ તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ વિશેની જાણકારી આપશો। થોડા સમય પહેલાં પહેલગામ હુમલા બાબતે ભારતીય સૈન્યએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જે જબરજસ્ત જવાબ આપ્યો છે, ત્યારે ભારતીય સૈન્યના સન્માન માટે અને પહેલગામની અંદર જે હુમલો થયો હતો તેમાં તમામને ન્યાય અપાવવા બદલ ભારતીય સૈન્યના માન માટે આજે કપડવંજ શહેર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। એની અંદર કપડવંજ સામાજિક સંગઠન, રાજકીય સંગઠન અને અધિકારીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું।